કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ તેમના કાર્યકર્તાઓ દ્વારા મેલડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કિશનવાડી વિસ્તારમાં ગઈકાલે મેલડી માતાજીનો ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યાએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી કે જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણભાઈ અને તમામ તેમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદીના માં તેઓનું પોતાનું યોગદાન આપ્યું હતું। છેલ્લા 8 વર્ષથી માં મેલડી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જેમાં જવારા સ્થાપના જ્વારા વળાવવા અને માતાજીનો હવન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। 5 વર્ષથી આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલામાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ 2 શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। મારું નામ છે સાગર સિતોડે। હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહેશું। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, DP ન્યૂઝ, વડોદરા।